નમસ્કાર મિત્રો, 4 ડિસેમ્બર 2025 ગુરુવારના રોજ માગશર મહિનાની પૂનમના દિવસે આ 3 કામ અવશ્ય કરજો. માગશર માસની પૂનમના દિવસે આ કાર્યો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરિણામે નિર્ધનતા, દરિદ્રતા અને દુઃખ તમારા ઘરમાં પ્રવેશતા નથી. માગશર મહિનાની પૂનમના દિવસે આ 3 કામ અવશ્ય કરવા જોઈએ, કારણ કે આ વખતે પૂનમનો આવો અગમ્ય સંયોગ ઘણા વર્ષો પછી આવ્યો છે. કારણ કે આ સમય માગશર મહિનો ચાલી રહ્યો છે અને જ્યારે પણ પૂનમ માગશર માસમાં આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. એટલા માટે ખાસ કરીને આ પૂનમના દિવસે અમુક કાર્યો કરવાની મનાઈ છે, જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવી છે. જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણતા અજાણતા મનાઈવાળા કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેમને જીવનભર નિરાશા ભોગવવી પડે છે. આપણા હિન્દુ ધર્મમાં માગશર મહિનાની પૂનમના દિવસને ખૂબ જ વિશેષ અને શુભ માનવામાં આવે છે. આ પૂનમનો દિવસ ભગવાન દત્તાત્રેયને સમર્પિત છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે ભૂલથી પણ કેટલાક કામ કરે તો દેવી લક્ષ્મી ઘરના દરવાજેથી પાછા ફરી જાય છે. ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ બાબતમાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ઘરમાં નિર્ધનતા અને ગરીબી પ્રવેશવા માટે વાર લાગતી નથી. આ વખતે ઘણા વર્ષો બાદ આવો દુર્લભ અને શુભ સંયોગ બન્યો છે. આજે આપણે જાણીશું કે આ દિવસે કયા ઉપાયો કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, આજનો આ વિડિયો તમારા માટે અત્યંત જ્ઞાનવર્ધક રહેવાનો છે. તમારા પોતાના હિત માટે આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ. જો તમે આ વિડિયો પૂર્ણ જોશો તો નિશ્ચિત રૂપે તમે જીવનમાં સફળતા તરફ આગળ વધશો. આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે માગશર મહિનાની પૂનમના દિવસે કઈ ભૂલો ટાળવી જોઈએ, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું, કયા ઉપાયો કરવાથી પરિવારમાં શુભતા અને શાંતિ રહે, તેમજ આ દિવસે કઈ બાબતોનું વિશેષ પાલન કરવું જોઈએ. આ સાથે અમે તમને આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે આ વખતે માગશર મહિનાની પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારી અને તમારી ફેમિલીની ઉપર બનેલા રહે તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય નારાયણ જરૂરથી લખજો. સાથે સાથે આ વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો પૂનમની તિથિ મંગળવાર, ગુરુવાર અથવા બુધવારના દિવસે આવે તો આ દિવસે દેવી લક્ષ્મી જેટલા પ્રસન્ન થાય છે એટલા આ શુભ કાર્યો કરવાથી તે ક્રોધિત પણ થાય છે. ધાર્મિક ગ્રંથો મુજબ પૂનમના દિવસે કેટલીક બાબતો ન કરવી જોઈએ, જેનાથી ઘણા ઓછા લોકો પરિચિત હોય છે. હિન્દુ ધર્મમાં બુધવારને ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમજ પૂનમનું વ્રત પણ રાખવામાં આવે છે. પરંતુ જો આ દિવસે કેટલીક ભૂલો થાય તો ધનનો નાશ થવાની શક્યતા રહે છે, કારણ કે માગશર મહિનાની પૂનમ ભગવાન દત્તાત્રેયજીને સમર્પિત દિવસ છે અને દરેક ઘરમાં ભગવાન દત્તાત્રેયની ઉપસ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમના આશીર્વાદ વિના જીવન દુઃખોથી ભરાયેલું બની જાય છે. સાથે જ પૂનમના દિવસે શું કરવું અને શું ન કરવું તે પણ અમે જણાવીશું. શાસ્ત્રો અનુસાર આ અત્યંત પવિત્ર અને શુભ તિથિએ કેટલાક કાર્યો કરવાની મનાઈ છે. આવા કાર્યો કરી લેવાથી જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની નારાજગી સહન કરવી પડી શકે છે. ચાલો જાણીએ કે માગશર મહિનાની પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. આ દિવસે મહિલાઓએ તુલસી માતાને પાણી અર્પણ ન કરવું જોઈએ, કારણ કે આ દિવસે તુલસી માતા ઉપવાસ રાખે છે અને તુલસી પર પાણી ચઢાવવાથી તેમનો ઉપવાસ તૂટી જાય છે, જેના કારણે તુલસી માતા પ્રસન્ન થવાને બદલે નારાજ થઈ શકે છે. ઉપરાંત તુલસી માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી લક્ષ્મી માતા પણ ક્રોધિત થઈ શકે છે, જેનું પરિણામ ધનની અછતમાં ભોગવવું પડી શકે છે. આ પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીને પાણી અર્પણ ન કરો. તમે કોઈ ગંભીર પાપના ભાગીદાર બની શકો છો. તેથી ચૈત્ર મહિનાની પૂનમ એટલે કે ગુરુવાર 4 ડિસેમ્બરના દિવસે ભૂલથી પણ કે જાણતા અજાણતા તુલસીના છોડમાં પાણી ન રેડવું. આ વાત તમારા સગા સંબંધીઓને ઓળખીતાઓ સુધી જરૂર પહોંચાડો, જેથી કોઈ એવી ભૂલ ન કરે જેના કારણે લાભની જગ્યાએ નુકસાન થઈ શકે. પૂનમના દિવસે શ્રી હરિ વિષ્ણુજી અથવા માતા લક્ષ્મીજીની પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવા નહીં. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી. માગશર મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ. આ ઉપરાંત આ દિવસે મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ. જો શક્ય હોય તો માગશર મહિનાની પૂનમના દિવસે સંપૂર્ણપણે સાત્વિક ખોરાક ખાઓ. આ દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. ચાલો હવે અમે
તમને 4 ડિસેમ્બરના દિવસે એટલે કે પૂનમના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીશું જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આ વખતે 2025માં આવતી માગશર મહિનાની પૂનમને સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો, કારણ કે આ પૂનમની તિથિ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ આ પૂનમની તિથિ કુલ 144 વર્ષ પછી આવી છે. કારણ કે આ સમયે માગશર માસ ચાલી રહ્યો છે, ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શાસ્ત્રોના જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના બધા જન્મોના પાપો ધોઈ નાખે છે અને આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી જો આ દિવસે તમે આ ચમત્કારિક છોડના મૂળ સાથે સંબંધિત આ ખાસ ઉપાય યોગ્ય સમય અને શુભ મુહૂર્તનું પાલન કરીને અમારા દ્વારા જણાવેલ રીતે કરો છો, તો વિશ્વાસ કરો, તેને તમારા જીવનમાં પહેર્યાના થોડા દિવસોમાં તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ આવશે અને પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકશે નહીં અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી કુંડળીના બધા નક્ષત્રો અને ગ્રહો તમને સાથ આપશે. મહાકુંભમાં આવેલા દુર્લભ સંતો અને ઋષિઓએ આ ચમત્કારિક છોડના મૂળના ચમત્કારો વિશે જણાવ્યું છે, કારણ કે આ કોઈ સામાન્ય છોડનું મૂળ નથી. શાસ્ત્રોમાં તેને એક એવો છોડ માનવામાં આવે છે જે ચુંબકની જેમ સુખ, સમૃદ્ધિને આકર્ષે છે. જો તમે આખા વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવેલી આ માગશર મહિનાની પૂનમ ચૂકી જાઓ છો, તો તમારે ફરીથી આખું વર્ષ રાહ જોવી પડશે. એટલે કે આ તક આખા વર્ષ પછી જ ફરી મળશે. આપણા માટે તે જોવું શક્ય નહીં બને. અમે ફક્ત એટલું જ કહીશું કે ભગવાન દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનવા માટે કેટલીક સુવર્ણ તકો આપે છે. આ વખતે સુવર્ણતક માગશર મહિનાની પૂનમે આવી ગઈ છે. તેથી જ આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પોતે નિવાસ કરે છે. આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે. તો જો તમે 4 ડિસેમ્બર માગશર મહિનાની પૂનમના દિવસે આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવીને પહેરશો, તો તે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે, કારણ કે ફક્ત આ એક છોડના મૂળને પહેર્યા પછી તમને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો એવો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. જુઓ, આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ, પછી ભલે તે પૈસા, પરિવાર, નોકરી કે વ્યવસાય સંબંધિત સમસ્યા હોય. તમારી સમસ્યા ગમે તે હોય, પછી ભલે તે સ્વાસ્થ્ય સંબંધિત હોય કે બાળકો સંબંધિત, તમારી બધી સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર થઈ જશે. તો ચાલો જાણીએ કે તમારે આ ખાસ છોડના મૂળને કેવી રીતે પહેરવું. આ કયો છોડ છે, અમે તમને આ બધી માહિતી જણાવવા જઈ રહ્યા છે, પણ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. આ છોડ એટલો ચમત્કારિક છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. જૂના સમયના વડીલો તેના મહિમાથી સારી રીતે વાકેફ છે. તેથી જ્યાં પણ તે આ ચમત્કારિક છોડ જુએ છે, તે તરત જ તેને માન આપે છે અને તેનાથી સંબંધિત આ ઉપાય કરે છે. શાસ્ત્રોમાં આપેલા જ્ઞાન મુજબ જો તમે માગશર મહિનાની પૂનમના દિવસે આ છોડના મૂળને ધારણ કરશો, તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે. તમે તમારી આસપાસ અપામાર્ગનો છોડ, જેને અઘેડો પણ કહેવામાં આવે છે, તે જોયો હશે. આ છોડ પોતે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેઓ તેનો મહિમા જાણે છે, તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે. આપણા શાસ્ત્રોમાં જ તેનો મહિમા 1 કે 2 વાર નહીં, પરંતુ ઘણી વખત વર્ણવવામાં આવ્યો છે. આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય જણાવીશ, કારણ કે માતા ગંગા તેના મૂળમાં રહે છે અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેના પાંદડા, ડાળી અને ફળોમાં રહે છે. તો જો તમે આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરશો, તો ચોક્કસપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારે સમજવું જોઈએ કે જ્યાં ભગવાન વિષ્ણુ ખુશ હોય છે, ત્યાં દેવી લક્ષ્મી આપમેળે આવે છે. અને જ્યારે દેવી લક્ષ્મી આવે છે, ત્યારે જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખનો નાશ થાય છે. તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં. તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જ જોઈએ, કારણ કે અમે તમને બધું વિગતવાર જણાવીશું. અપામાર્ગનો છોડ, જેને અઘેડો પણ કહેવામાં આવે છે, આ છોડ કોઈ સામાન્ય છોડ નથી, પણ એક આશીર્વાદ સમાન છે. તમે તમારા વિસ્તારમાં જોયું હશે કે વૃદ્ધ લોકો તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે કહેતા હશે. તો જુઓ, ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે. અમે તમને છોડ વિશે, તેના થડ વિશે, તેના પાંદડા વિશે, તેના બીજ વિશે જણાવીશું અને ફૂલ અને મૂળ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું. તેથી તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે આ છોડ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અઘેડો છોડ તમારી આસપાસ સામાન્ય રીતે જોવા મળતો હશે.
આ છોડની ઊંચાઈ આશરે 60થી 120 સેન્ટીમીટર હોય છે. સામાન્ય રીતે અઘેડો 2 પ્રકારના હોય છે, લાલ અને સફેદ. બંને પ્રકારના છોડ ફાયદાકારક છે, પરંતુ સફેદ અપામાર્ગનો છોડ વધુ ફાયદાકારક છે. આજે અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેના ઉપયોગ વિશે જણાવીશું. તમારા જીવનમાં ખુશી આવે, દરેક સમસ્યાઓ દૂર થાય તે માટે અમે તમને શાસ્ત્રોમાં દર્શાવેલ માહિતી આપી રહ્યા છીએ. જો તમારા જીવનમાં સમસ્યાઓ છે તો તેનું નિરાકરણ કેવી રીતે થશે તે તમારા વડીલોને પણ ખબર હોવી જોઈએ કે આ છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે. અને અમે તમને શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે બધા દેવતાઓ આ છોડમાં નિવાસ કરે છે. જો તમે શનિની સાડાફાતીથી પરેશાન છો તો તે પણ દૂર થઈ જશે. તમારે જાણવું જ જોઈએ કે જે વ્યક્તિ શનિની સાડાસાતીથી પ્રભાવિત થાય છે તેને ક્યારે જીવનમાં સફળતા મળતી નથી. તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તે શનિના સાડાસાતીના પ્રભાવને પણ દૂર કરે છે. કારણ કે આ છોડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ જોવા મળે છે. એટલા માટે તે ખૂબ જ શક્તિશાળી છોડ છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા અને તે ટીપા આ છોડ પર પડ્યા અને તે ટીપા એ જ સ્થિતિમાં પડ્યા જે સ્થિતિમાં નક્ષત્રો અને ગ્રહો હવે છે. એટલા માટે તે અમૃત જેટલું જ ફાયદાકારક છે. ઘરમાં અપામાર્ગનું વાવેતર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં સફેદ અપામાર્ગ વાવો અને તેને યોગ્ય જગ્યાએ રાખો તો તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત માગશર મહિનાની પૂનમના શુભ પ્રસંગે અપામાર્ગ એક ઔષધિ તેમજ ચમત્કારિક છોડ છે. તે ઠંડીની ઋતુમાં વધે છે. જો પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી હોય અથવા લગ્ન નક્કી થઈ જાય અને પછી તૂટી જાય તો અપામાર્ગની ડાળીને પંચોપચાર સાથે પૂજા કરો અને તેને તમારા જમણા હાથ પર ધારણ કરો. ધ્યાનમાં રાખો કે તમારે તેને 1 વર્ષ સુધી પહેરવાનું રહેશે. આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો. ચાલો હવે આપણે કેટલાક વધુ ઉપાયો વિશે જાણીએ. તમે બધા જાણો છો, વર્ષ 2025માં માગશર મહિનાની પૂનમનો દિવસ 4 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આપણા શાસ્ત્રોમાં આપેલા સૂચનો અનુસાર જો આ દિવસે તુલસી માતાના મૂળ સાથે સંબંધિત કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો કરવામાં આવે તો તમારું જીવન ધનસુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. તેમજ આ દિવસે કુંડળીમાં રહેલા તમામ દોષોથી બચવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે, જેમાં સૌથી મોટો ઉપાય તુલસીના મૂળનો ઉપાય છે. તો આ દિવસે તમે તુલસીની પૂજા તેમના દ્વારા જણાવેલ રીતથી કરો અને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ ઉપાયો અપનાવો તો ફક્ત આ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના આશીર્વાદ મેળવી શકાય છે. આનાથી નાણાકીય સ્થિતિ સુધારવામાં અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ મદદ મળશે. હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે માગશર મહિનાની પૂનમની તિથિ 4 ડિસેમ્બર 2025ના રોજ સવારે 8:38 રોજ શરૂ થશે અને બીજા દિવસે 5 ડિસેમ્બરે સવારે 4:44 રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર પૂનમની તિથિ 4 ડિસેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી અને ગંગા નદીમાં સ્નાન કરવાથી, દાન કરવાથી અને તુલસી માતાના મૂળથી સંબંધિત આ એક ઉપાય કરવાથી ભક્તને ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ ફળ મળે છે. તેવી જ રીતે ધન પ્રાપ્તિ માટે માગશર મહિનાની પૂનમના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે, જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. 4 ડિસેમ્બરના રોજ ઘણા વર્ષ પછી અહીં એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે માગશર મહિનાની પૂનમના આ દિવસનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. માગશર પૂર્ણિમાના દિવસે ખૂબ જ સારો યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ શુભ યોગોમાં ગંગા સ્નાન કરીને અને ભગવાન શિવની પૂજા કરીને શાશ્વત લાભ મેળવી શકાય છે. આ માગશર પૂર્ણિમાના દિવસે પૂજા કરતી વખતે લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન કરે છે તો તે 7 જન્મો સુધી નિસંતાન રહે છે અને આવા લોકો આકસ્મિક અકસ્માતોનો ભોગ પણ બની શકે છે. એટલા માટે પૂનમના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેમના પરિવારના કોઈપણ સભ્યને પણ તે કરવા દેવું જોઈએ નહીં. ઉપરાંત માગશર મહિનાની પૂનમના ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ.
પૂનમના એક દિવસ પહેલાં તમે તુલસીના પાન તોડીને પૂજા કરી શકો છો, અથવા જો તુલસીના છોડ પાસે કેટલાક પાન પડેલા હોય તો તમે તેને ધોઈને પૂજામાં વાપરી શકો છો. માગસર મહિનાની પૂનમના દિવસે તમારે મન શાંત રાખવું જોઈએ. આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. આ સાથે માગસર મહિનાની પૂનમના દિવસે ભાત એટલે કે ચોખા ન ખાવા જોઈએ, કારણ કે પૂનમના દિવસે ભાત ખાવાથી દાન, પુણ્ય, ધર્મ વગેરેને પુણ્ય ગણીને કરવામાં આવેલ કાર્ય પણ પાપ બની જાય છે. અને પૂર્ણિમાના દિવસે તમારે ક્યારેય તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર બૂટ, ચંપલ ને સાવરણી ન રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સાવરણી કે ચંપલ રાખે છે તો માતા લક્ષ્મી તરત જ મુખ્ય પ્રવેશદ્વારથી પાછા ફરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને પાછા જાય છે, અને જે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરતા નથી તે ઘરમાં દરિદ્રતા રહે છે. તમે જોયું જ હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચાં કેમ લટકાવતા હોય છે. તેને લટકાવવા પાછળનું કારણ શું છે? તો લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે, અને જ્યારે તેને મુખ્ય દરવાજા પર તે આહાર મળે છે ત્યારે તે તમારા ઘરમાં કે રસોડામાં પ્રવેશ કરશે નહીં. એટલા માટે એવું પણ કહેવાય છે કે પૂનમના દિવસે લીંબુ અને મરચાં લટકાવવાથી ઘરમાં ગરીબી આવતી નથી. તમારામાંથી મોટાભાગના લોકો એવું પણ પૂછે છે કે માતા લક્ષ્મી અમારા ઘરમાં કેમ નથી આવતા? તો જુઓ, જે ઘરમાં લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય આવતા નથી. બીજું, જે ઘરમાં તૂટેલી અને ખંડિત મૂર્તિની પૂજા થાય છે. મોટાભાગના લોકો તૂટેલી મૂર્તિની પૂજા કરતા રહે છે, પરંતુ જે ઘરમાં તૂટેલી મૂર્તિ હોય ત્યાં દેવી દેવતાઓ ક્યારેય નિવાસ કરતા નથી. આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં માગસર મહિનાની પૂનમની તિથિ બધી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને માગસર મહિનાની પૂનમની તિથિ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવતા ઉપવાસ, જપ, તપ, ધ્યાન અને તપસ્યાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સાંસારિક જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે અને વ્યક્તિ જન્મના ચક્રમાંથી મુક્ત થાય છે. જો આ દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે તો તમારા જીવનને પરિવર્તન પામતા કોઈ રોકી શકશે નહીં, અને આવા વ્યક્તિઓ મૃત્યુ પછી વૈકુંઠધામ પ્રાપ્ત કરે છે. તો ચાલો હવે જાણીએ કે માગશર મહિનાની પૂનમના દિવસે બીજા કયા કાર્યો ન કરવા જોઈએ. માગશર મહિનાની પૂનમના દિવસે બીજા કયા 7 કામ ન કરવા જોઈએ? ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો. તો પૂનમના દિવસે દાન કરવું સારું માનવામાં આવે છે, પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. માગશર મહિનાની પૂનમના દિવસે સરસવના તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિગ્રહ નબળો પડે છે. આનાથી તમારા ભૌતિક સુખમાં ઘટાડો થાય છે. આ દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આ તમારી કુંડળીમાં દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહની સ્થિતિ નબળી પાડે છે, અને આ દિવસે તમારે કોઈને લોખંડ કે લોખંડની બનેલી કોઈપણ વસ્તુ ન આપવી જોઈએ. પૂનમના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યાઓ ઊભી કરે છે. પૂનમના દિવસે એવું કંઈ ન કરો જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે. જમીન કે ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. એટલા માટે લોકો ઘણીવાર મિલકત સંબંધિત બાબતો માટે જ્યોતિષની સલાહ લે છે. જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો પૂનમના દિવસે આ કામ ન કરો. પૂનમના દિવસે મિલકત સંબંધિત કોઈપણ કાર્ય કરવાથી તમને નુકસાન થઈ શકે છે. આ સાથે તમારે માગશર મહિનાની પૂનમના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ. હવે પછીની વાત એ છે કે માગશર મહિનાની પૂનમના દિવસે સ્ત્રીઓનું અપમાન ન કરો. ખરેખર સ્ત્રીનું અપમાન ક્યારે પણ ન કરવું જોઈએ. માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પૂનમના દિવસે કોઈપણ સ્ત્રીનું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ શુભ યોગોમાં ગંગા સ્નાન કરીને અને ભગવાન શિવની પૂજા કરીને શાશ્વત લાભ મેળવી શકાય છે. અને જો આ દિવસે તમે કોઈને કહ્યા વિના ચૂપચાપ તુલસી માતાને લગતા ઉપાય કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ વખતે માગશર મહિનાની પૂનમના દિવસે વિવિધ પ્રકારના શુભ માંગલિક યોગો બનવા જઈ રહ્યા છે. શાસ્ત્રો અનુસાર અમૃત સિદ્ધિ યોગમાં પૂનમની તિથિ ખૂબ જ દુર્લભ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલા શુભ કાર્યથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે. જો પૂર્ણિમા જેવા ખાસ દિવસે તુલસી માતાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની બધી આર્થિક, માનસિક અને ઘરેલું સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે. માગશર મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ, માતા તુલસી અને
શાલિગ્રામજીની પણ પૂજા કરવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવતી પૂજા આપણને અનેક ગણી વધુ લાભ આપે છે અને તેમના આશીર્વાદ આખા વર્ષ સુધી આપણા પર વરસતા રહે છે. તેથી આ દિવસે તુલસી માતા સંબંધિત આ અચૂક ઉપાય તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. આ ઉપાય કર્યા પછી તમારું નસીબ મજબૂત બનશે, તમારા નવગ્રહો તમને સાથ આપવા લાગશે અને તમારા ઘરને આશીર્વાદ મળશે, તમારા ઘરને સમૃદ્ધિ મળશે અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. એવું માનવામાં આવે છે કે માગશર મહિનાની પૂનમના દિવસે ઉપવાસ કરીને લક્ષ્મીનારાયણજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. ભલે દરેક મહિનાની પૂનમની તિથિનું અલગ અલગ મહત્વ હોય છે, પરંતુ માગશર મહિનાની પૂનમની તિથિ વર્ષની સૌથી મોટી પૂનમમાંથી એક છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. પૂનમના વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા, ઉપવાસ, દાન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરનારાઓને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીનારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તમે પણ આ દિવસે તુલસીના મૂળ સંબંધિત આ ખાસ ઉપાય અજમાવો, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એવા લોકો માટે છે જેમનું નસીબ સાથ નથી આપી રહ્યું, જેનું કામ દર વખતે પૂર્ણ થતાં બગડી જાય છે. જો તમારી સાથે પણ આવું કંઈ જ થઈ રહ્યું છે તો શક્ય છે કે તમારી કુંડળીના ગ્રહો તમારા પક્ષમાં ન હોય અથવા તમારી કુંડળીના કોઈ પણ ભાવમાં કોઈ ગ્રહ આક્રમક સ્થિતિમાં હોય, જેના કારણે તમે જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. તો આ સમસ્યાના ઉકેલ માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ખૂબ જ ચમત્કારિક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે ખાસ કરીને પૂનમના દિવસે કરી શકાય છે. તો જુઓ તમારે શું કરવાનું છે. તે એ છે કે પૂનમના એક દિવસ પહેલા તુલસીની યોગ્ય રીતે પૂજા કર્યા પછી એક નાનું મૂળ કાઢો. હવે આપણે આ કાર્ય એક દિવસ અગાઉથી કહી રહ્યા છીએ, કારણ કે પૂનમના દિવસે આપણે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ કે ન તો તેમને સ્પર્શ કરવો જોઈએ. હવે તમારે તે જ મૂળ દેવી લક્ષ્મીની સામે મૂકીને તેની પૂજા કરવાની છે. પૂજા કર્યા પછી મૂળને લાલ કપડામાં લપેટીને તાબીજ બનાવો. પછી તેને લાલ દોરામાં બાંધીને તમારા ગળામાં અથવા કાંડામાં બાંધો. જો તે પુરુષ હોય તો તે જમણા હાથમાં હોય છે અને જો તે સ્ત્રી હોય તો તે ડાબા હાથમાં હોય છે. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા ગ્રહ દોષો શાંત થઈ જાય છે. આર્થિક લાભ માટે માગશર મહિનાની શુદ્ધ પૂનમથી શરૂ કરીને દરરોજ સવારે અને સાંજે તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરો. માતા તુલસીની સાથે તમને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. તે જ સમયે જો તમારા જીવનમાં તણાવનો સમયગાળો ચાલી રહ્યો છે, જો તમે વારંવાર તમારા કામના ભારણ અથવા તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છો, તો માગશર મહિનાની પૂનમના દિવસ માનસિક શાંતિ મેળવવા અને તણાવથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ માટે તમે તુલસીના મૂળની માળા બનાવી શકો છો અથવા બજારમાંથી તુલસીના મૂળની માળા ખરીદી શકો છો. તે તમને બજારમાં સરળતાથી મળી જશે. તો સૌપ્રથમ તમારે ગંગાજળથી તુલસીના મૂળની માળાનો અભિષેક કરવો જોઈએ અને તેને તમારા ગળામાં પહેરાવવી જોઈએ. ચોક્કસ, તેને પહેરવાથી તમારો તણાવ ઓછો થશે અને તમારું મન શાંત થશે. પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર અથવા હળદરના દ્રાવણમાં પલાળી રાખો અને લાલ કપડામાં બાંધીને ઘરમાં તિજોરીમાં અથવા તો ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો. કોડી દેવી લક્ષ્મીને આકર્ષે છે. એક નાનું ચાંદીનું વાસણ જેમાં તમે તાંબા, ચાંદી અને પિત્તળના સિક્કા રાખી શકો છો, તેને ઘરમાં સલામત જગ્યાએ રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. માગશર મહિનાની પૂનમના દિવસે તેની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં બતાવેલ માહિતી પસંદ આવી હોય તો આગળ શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.